નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુ ચાવડ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે. ધોરણ છે આપણો 11, વિષય છે અર્થશાસ્ત્ર અને પાઠ નંબર છે આપણે 5 અને પાઠનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો. તેમના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદરમાં આપણે વાત કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે આપણે કે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? ઓપ્શન એ છે હોકી સ્ટિક, ઓપ્શન બી છે યુ, ઓપ્શન સી વી અને ઓપ્શન ડી છે ચોરસ. તો યાદ રાખજો કે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે, તેનો જવાબ આવશે ઓપ્શન બી યુ. પ્રશ્ન નંબર 2 છે કે કયા ખર્ચને માપી શકાતો નથી? ઓપ્શન એ વાસ્તવિક ખર્ચ, ઓપ્શન બી નાણાકીય ખર્ચ, ઓપ્શન સી વૈકલ્પિક ખર્ચ અને ઓપ્શન ડી છે લાંબા ગાળાનો ખર્ચ. તો યાદ રાખજો કે કયા ખર્ચને આપણે માપી શકાતો નથી, તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ વાસ્તવિક ખર્ચ. ત્રીજો પ્રશ્ન છે કે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે. ઓપ્શન એ નાણાકીય ખર્ચ, ઓપ્શન બી સરેરાશ ખર્ચ, ઓપ્શન સી અસ્થિર ખર્ચ અને ઓપ્શન ડી સ્થિર ખર્ચ. તો યાદ રાખજો કે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે, તેનો જવાબ આવશે ઓપ્શન ડી સ્થિર ખર્ચ. ત્યાર પછીના ચોથા પ્રશ્નની વાત કરીએ કે કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? ઓપ્શન એ સ્થિર ખર્ચ, ઓપ્શન બી અસ્થિર ખર્ચ, ઓપ્શન સી સરેરાશ ખર્ચ અને ઓપ્શન ડી સીમાંત ખર્ચ. તો યાદ રાખજો કે ખર્ચના ઉત્પાદનને કયા સાથે સંબંધ હોય છે, એનો જવાબ આવશે ઓપ્શન બી અસ્થિર ખર્ચ. પ્રશ્ન નંબર 5 છે કે કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? ઓપ્શન એ પૂર્ણ હરીફાઈ, ઓપ્શન બી ઇજારો, ઓપ્શન સી ઇજારાયુક્ત હરીફાઈ અને ઓપ્શન ડી છે અલ્પ હસ્તક ઇજારો. તો યાદ રાખજો કે કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક એક સરખા હોય છે, તેનો જવાબ આવશે ઓપ્શન એ પૂર્ણ હરીફાઈ. પ્રશ્ન નંબર 6 છે સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? ઓપ્શન એ ઋણ ઢાળ, ઓપ્શન બી ધન ઢાળ, ઓપ્શન સી એક્સ ધરીને સમાંતર અને ઓપ્શન ડી વાય ધરીને સમાંતર. તો યાદ રાખજો કે સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે, તેનો જવાબ આવશે ઓપ્શન સી એક્સ ધરીને સમાંતર. ત્યાર પછી 7મો પ્રશ્ન છે કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? ઓપ્શન એ ઓસ્ટ્રેલિયન, ઓપ્શન બી અમેરિકન, ઓપ્શન સી સ્વીડિશ અને ઓપ્શન ડી છે ઓસ્ટ્રેલિયન. યાદ રાખજો કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો, તેનો જવાબ આવશે ઓસ્ટ્રેલિયન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 8, ઉત્પાદનનું કયું સાધન શારીરિક કષ્ટ ઉઠાવે છે? ઓપ્શન એ જમીન, ઓપ્શન બી શ્રમિક, ઓપ્શન સી મૂડી અને ઓપ્શન ડી છે નિયોજક. યાદ રાખજો કે ઉત્પાદનનું કયું સાધન શારીરિક કષ્ટ ઉઠાવે છે, તેનો જવાબ આવશે ઓપ્શન બી શ્રમિક. પ્રશ્ન નંબર 9 છે કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? ઓપ્શન એ આધુનિક, ઓપ્શન બી નવપ્રશિષ્ટ, ઓપ્શન સી પ્રશિષ્ટ અને ઓપ્શન ડી નાણાવાદી. તો યાદ રાખજો કે વાસ્તવિક ખર્ચનો કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો, તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી પ્રશિષ્ટ. પ્રશ્ન નંબર 10 છે કે વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર શાના આધારે નક્કી થાય છે? ઓપ્શન એ બજારના આધારે, ઓપ્શન બી સરકારના આધારે, ઓપ્શન સી પુરવઠાના આધારે અને ઓપ્શન ડી માંગના આધારે. તો યાદ રાખજો કે વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર શાના આધારે નક્કી કરવામાં આવે છે, તેનો જવાબ આવશે ઓપ્શન ડી માંગના આધારે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 11, સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સરેરાશ ખર્ચ, ઓપ્શન બી ઓવરહેડ કોસ્ટ, ઓપ્શન સી અસ્થિર ખર્ચ અને ઓપ્શન ડી અલ્ટરનેટિવ કોસ્ટ. યાદ રાખજો કે સ્થિર ખર્ચને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તેનો જવાબ આવશે ઓપ્શન બી ઓવરહેડ કોસ્ટ. ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેટલું હોય છે? ઓપ્શન એ શૂન્ય હોય છે, ઓપ્શન બી નકારાત્મક હોય છે, ઓપ્શન સી અગણિત હોય છે અને ઓપ્શન ડી 100 રૂપિયાનું હોય છે. તો યાદ રાખજો કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેટલો હોય છે, તેનો જવાબ આવશે ઓપ્શન એ શૂન્ય હોય છે. 13મો પ્રશ્ન છે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળાને શું કહે છે? ઓપ્શન એ સરેરાશ સ્થિર ખર્ચ, ઓપ્શન બી સરેરાશ અસ્થિર ખર્ચ, ઓપ્શન સી સરેરાશ ખર્ચ અને ઓપ્શન ડી કુલ ખર્ચ.
યાદ રાખજો કે કુલ સ્થિર અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કહે છે અને જવાબ આવશે ઓપ્શન ડી કુલ ખર્ચ. 14મો પ્રશ્ન છે કે કયા ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી સરેરાશ સ્થિર ખર્ચ મળે છે? ઓપ્શન એ કુલ સ્થિર ખર્ચ, ઓપ્શન બી કુલ અસ્થિર ખર્ચ, ઓપ્શન સી સરેરાશ ખર્ચ અને ઓપ્શન ડી છે કુલ ખર્ચ. યાદ રાખજો કે કયા ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી સરેરાશ સ્થિર ખર્ચ મળે, તેનો જવાબ આવશે ઓપ્શન એ કુલ સ્થિર ખર્ચ. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15. ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચમાં શો એટલે કે કયો ફેરફાર થાય છે? ઓપ્શન એ ઘટતો જાય છે, ઓપ્શન બી વધતો જાય છે, ઓપ્શન સી સ્થિર થાય છે અને ઓપ્શન ડી નકારાત્મક થાય છે. યાદ રાખજો કે ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચમાં કયો ફેરફાર થાય છે, તેનો જવાબ આવશે ઓપ્શન એ ઘટતો જાય છે. તો મિત્રો આ જે 5મો પાર્ટ છે એના મોસ્ટ એમપી આપણે એમસીક્યુ જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના એક વાક્યવાળા પ્રશ્ન છે તેની આપણે ચર્ચા કરીશું. તો વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમારા જે કંઈ સુઝાવ હોય તો મને લખી મોકલાવી આપજો. આપણે તેના વિશે કંઈક વિચારણા કરશું, જે કંઈ તમારો પ્રશ્ન હશે એના. અને હા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.